मैं ज़ाती तौर पे भी ये कहना चाहता हूँ, मनीष भाई मेरे बहुत वैसे पुराने दोस्त हैं और मेडिकल हेल्प हो और बहुत सारा इनका इस तरह का काम है। तो मैं चाहता हूँ, दिल से मैं आप लोगों से अपील भी करता हूँ कि जब कभी भी इनको जिस फॉर्म में भी सपोर्ट की और हेल्प की ज़रूरत हो तो आप भी इनके साथ सहयोग करें और सपोर्ट करें। और मनीष भाई आप बहुत अच्छा काम कर रहे हैं, ईश्वर आपको लंबी आयु भी दे और इसकी हमेशा ताकत दे। एक बार बहुत सारी तालियां मनीष भाई। थैंक यू सो मच ऑल ऑफ यू। બધા પ્રેક્ષકોનો ખૂબ ખૂબ આભાર, જોરદાર તાળી। ખાસ કરીને કપડવંશથી આવ્યા છે, સુરતથી આવ્યા છે, કોઈ કદાચ સાણંદથી પણ આવ્યા છે, બધા માટે જોરદાર તાળી એકવાર। હું એક બહુ મહત્વની વાત કરવા માટે તમારી સામે આવ્યો છું। અમે એક ટ્રસ્ટ ચલાવીએ છીએ, રાગિણીબેન બિપિનચંદ્ર સેવા કાર્ય ટ્રસ્ટ। ઓડો નિકોલ નરોડા અત્યારે ત્યાં ચાલે છે। જે પણ સિનિયર સિટીઝન છે, જેમની આગળ પાછળ કોઈ નથી, જેમને પેન્શન નથી આવતું, જે એકલા છે, જે બનાવી નથી શકતા જમવાનું, એમને અત્યારે અમે 5 રૂપિયામાં ટિફિન આપીએ છીએ। એવા સવારે 150 ટિફિન જાય છે અને સાંજે 150 ટિફિન જાય છે। બીજું ખૂબ મહત્વની વાત, 2-3 હોસ્પિટલ સાથે મારું ટાઈપ છે। એમાં એક વૃંદાવન હોસ્પિટલ છે હંસપુરામાં આવેલી, ડોક્ટર પાશવા પટેલ સાહેબની, અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે। એમનો ખૂબ ખૂબ આભાર। એમાં અમારા ટ્રસ્ટ માટે ઓપન છે કે 24/7 કોઈ પણ કલાકાર હોય અમારો કે કોઈ પણ પેશન્ટ હોય તો ત્યાં પૈસા પહેલા નથી લેવાતા, પહેલા ટ્રીટમેન્ટ થાય છે। એઝ યુઝ્યુઅલ એક પરીખ હોસ્પિટલ છે, ત્યાં પણ અમારે સેમ ટાઈપ છે, તો એમના માટે પણ જોરદાર તાળી। એપી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે, એમાં એક સર અહીંયા જ છે, પાર્થ ભટ્ટ સર અહીંયા અમારી સાથે જ છે। એ લોકો જે પણ શહીદ થયા છે એવા લોકો અથવા જેમને ફર્ધર એજ્યુકેશન માટે અથવા ટ્યુશન ક્લાસીસ માટે જેમની પાસે ફી નથી, એ લોકોને ફ્રીમાં એજ્યુકેશન આપે છે। અમારી સાથેનો ટાઈપ છે અને સ્ટીલ 5 છોકરાઓ ભણે છે એમને ઇન્સ્ટિટ્યૂટમાં, જે ફ્રી ભણે છે। તો હું આ એટલા માટે આપને કહી રહ્યો છું કે આપની આસપાસ ઓઢવ નિકોલ નરોડા પૂરતું કોઈ પણ હોય આવું તો તમારી પાસે ટિકિટ છે, એમાં નંબર છે, અમારો તરત સંપર્ક કરજો, અમે ચોક્કસ એમને અમારી કી બનતી સેવા ચોક્કસ આપીશું। અને છેલ્લી વાત કે જે પણ પ્રેક્ષકો ટિકિટ લઈને આવ્યા છે એમને એવી ખબર નથી કે ઇનડાયરેક્ટલી એક સેવા યજ્ઞમાં તમે જોડાયા છો, કેમ કે અમારો હાર્દ હોય છે કે જે પણ પ્રોગ્રામ થાય એમાં જે પણ પૈસા વધે એ બીજા દિવસે સેવાના કામમાં વપરાઈ જાય છે। એટલે જે પણ પ્રેક્ષકો આજે ટિકિટ લઈને આવ્યા છે એમનો ખૂબ ખૂબ આભાર। અને જ્યારે પણ મારો અહીંયા પ્રોગ્રામ હોય, અમે કલ્ચરલ ક્લબ ચલાવીએ છીએ, તો આસપાસ પડોશીને ફેમિલીમાં કહેજો કે અમારી કલ્ચરલ ક્લબમાં જોડાય અને ટિકિટ લઈને પણ જોડાય, જેમ પણ જોડાવવું હોય પણ અમારી સાથે જોડાય, જેથી આ વસ્તુને હું ઉપર લઈ જઈ શકું। બસ, થેન્ક યુ સો મચ। થેન્ક યુ મनीष भाई, बहुत बहुत धन्यवाद।